માસી માસી માસારિયા ને કોકનાર બહુ દાંત કાઢી વાતો કરે છે. હા લાલ એવું હતું છે કાંઈ હે? એમાં એવું કાંઈ નતું. આ કઈ ડાકણ આરે ખીખી ખીખી કરીને વાતો કરો છો? અરે આટલો શક કેમ કરો હો? આ ડાકણ નથી, તારા મમ્મી હે. કેવો બૈરા પાછા હે. લો તમાર ફોન આવ્યો. હા ગામમાં પહોંચી ગયા. હા તે તાર બનેવી આવે જ છે હો, મોકલું. નક્કી હે ને મારો હાળો આવવાનો હોય છે. આ વેકેશન પડ્યું ને હવે મારા બેટા લોહી પીશે. અય ઊભા થાવ, મહેમાન આવે છે. લ્યા પણ હું હે હું હેકે નીકળી જઈ. મહેમાન આવે છે, સ્ટેશને લેવા જવાનું. ઊભા થાવ. ક્યાંથી આવે હે? માર ઘરેથી. ખબર જ હતી આ મારા બેટા મારા હાળા જયારે વેકેશન પડે ને ત્યારે આ મારા બેટા ધોડાયા હે. આજે નથી જવાનું, મારે કાલે નથી જવાનું થતું. બરોબર, ફોન કરીને કહી દે આવું હોય ને તો રિક્ષામાં બી આવે. હા ભગવાને 2 પગ આપ્યા દે, હાલ્યા નો આવે. એટલે પણ તમારો હાળો નથી આવતો હવે. તો કોણ આવે હે? એ તમારે હાળી આવે છે. અરે પેલા કેવાય ને ગાંડી મારી હાળી આવે હે, તો 4 વ્હીલ લઈને જાવ સમજો. અને મેળ પડે તો બહાર અમે પીઝા ખાતા આવશું હો ને. તું તમતાર તારું રાંધી ખાઈજે. બરોબર, હવે કાલથી હે ને વિડીયો બનાવવાનું જ ભાઈ. લે કેમ વળી શું થયું? બસ હવે કંટાળી ગયો. લોકો કેવી કેવી કમેન્ટો કરે છે. કેવી કરે છે? એક જણાએ લખ્યું કે તમે તમારા બૈરા હારે હે ને જબરજસ્તી વિડીયો બનાવો. લે એમ લાવો બતાવો તમે. જબરજસ્તી નથી લખ્યું યાર, તો એમ લખ્યું છે જબરજસ્ત બનાવો છો. આની કરતા ભણ્યા હોત ને તો વાંચતા આવડે જ તમને. એ વાત થાય છે હો, ભણ્યા હોત તો સારું હોય. હું શું કહું છું? બોલો. આ તને ખબર હે ને કે દશરથ રાજાને કેટલી રાણીઓ હતી? હા 3 હતી. હા તો બસ ઘરે બહુ હે ને ટણી નહીં કરવાની. બરોબર, અને કામ કરી નાખવાનું. નકર 2 હે ને હાલ રાણીઓ લાવી દે. આ તો તમને ઈ ખબર હશે ને કે દ્રૌપદી ને કેટલા પતિ હતા એમ. મજાક કરતો હતો. હા તમે મજાક કરતા હતા ને, પણ હું સાચું કહું છું. હું તમને હાલ રોડ ઉપર લઈ નાખું. ના ના હું મજાક કરું ને આવું આપણે હાલતું રે. અય હાલો ને, મારી મમ્મી ને એમ ઘરે જાવું છે. એટલે પણ શાંતિ રાખને બાપા જે આયો હું. ના ના હાલો ને વળી આવું શું કરો છો? એટલે પણ ખોટી ઉતાવળ હારી નહીં. લે કેમ? હું કેમ? આ લગ્ન ના ટાઈમે જો ને મેં ઉતાવળ કરી છે. ડમ્પર જેવું ભટકાણું. ઐશ્વર્યા રાય નો લાવત હું. એટલે હું હવારની ઘુમડ કરે હો. આમાં નામાં હે ને તારી 2 આંખો ખરાબ થાય છે. આ ફોટો જોવો તો કેવો છે. એટલે એ ફોટો તો બાકી 1 નંબર હે. રમીના ટંડન ને ટક્કર મારા બોલ હે. લાયકુ ના ઢગલા થાય એવો ફોટો હે. અસનવાર ઇન્સ્ટામાં અપલોડ કરવો તો એટલે. અરે વાહ, તો જામો પડવાનો. પણ વાંધો હું હે કરી નાખી. વાંધો ઈ છે આ વાહે ડમ્ફર ઊભું છે. લે હવે એટલી એવી વાતમાં હું હે, તું ફોટો અપલોડ કરીને તો ટાઇટલ માં લખી નાખજે કે આગળ વાળી હું છું. હા લખવાનું ન ભૂલતી હો, નકર એક ફોટામાં હે ને 2 ડમ્પર ભેગા થાય છે. બોલ ને ડાર્લિંગ. શું કરો છો? કાંઈ નહીં, જો ને બેઠો હું. મેં તમને 15 દિવસથી જોયા નથી ને, તો હું અડધી મરી ગઈ. બોલો હવે કેદી તમે મને તેડવા આવો છો? 15 દી માં તું અડધી મરી ગઈ હે? હા તો 15 દી પછી આવું. મૂકો સાના માના. આ છે ને તમારા નવા ડ્રાઈવર ને કાઢી નાખો હવે. એટલે પણ થયું હું હવે? હું થયું હું 2 વાર મરતા મરતા બચી ગઈ. અરે રે પણ હું શું કહું છું, શું? બચારાને હે ને એક મોકો આપ, અને જો તું બચી જા ને તો તરત કાઢ નાખી. હા લાત મારીને કાઢી બચી જા તો. લે પણ પાણી ભરવામાં એટલી બધી વાર ચીની લાગી? પાણી ભરતા વાર તો લાગે ને. નળ ચાલુ કરું પછી પાણી આવે, ગ્લાસ ભરાય પછી કઈક લાવું ને હું પાણી. હવે એક દી હે ને મારી જેવું કામ કરીને જો તને ખબર પડે. હું કરું ને એવું કરજે. હા તો સારું, આજથી તમે જે કામ કરો છો એ બધું હું કરીશ હો. તમે રેવા દો, આજે તમારું કામ હું કરીશ. ચાલો ચાલો.
આ હવારના બૈરાએ એને ઉપાડો લીધો હે. હવે ખાવું હું મારે વિમલ ખાઈને દાડા કાઢવા પડશે હે. રેવા દ્યો, તમારું કામ હું કરીશ. જીવવા નહીં દે. એટલે ડોક્ટર પાસે ગઈ હતી ને આજ તો હું કીધું? ડોક્ટરે કીધું બેન તમને ગરમી લાગી ગઈ છે તો ઠંડકની જરૂર છે તમારે. હા મારું બેટું ઈ હાસું હે. તડકો તો જો હે 50 ડિગ્રી તાપમાન હે. મારું બેટું સામડા બાળી નાખે ને મોઢા કાળા કરી નાખે હે. પણ હું શું કહું, હું આ ઠંડક લેવા જાઈશું ક્યાં આપણે? શિમલા, મનાલી, કાશ્મીર, બોલો ક્યાં લઈ જાશો? અરે ક્યાં હું બીજા ડોક્ટર પાસે. હવે ઈ ડોક્ટર ના મગજમાં તડકો ગીરી ગયો લાગે. એલા અરે બોલ ને ડાર્લિંગ. આપડા લગ્ન થયા એ દિવસ કેવો હતો? અરે શું મસ્તી નો દિવસ હતો હે. અને ઈ દિવસે ઓલી તારી ફ્રેન્ડે હે ને કેવો ડિસ્કો કર્યો હે. અને એમાં પિંક ખાડીમાં હું લાગતી હતી બાકી. હા હા જામો પડી ગયો હો. ઈ તારીખ કઈ હતી આપડા લગ્નની? તારીખ હતી તારીખ મને યાદ હતી. પિંક કલર ની સાડી પહેરી હતી ઈ યાદ રહેશે પણ તારીખ યાદ નથી રહેતી તમને કા? હું હે ને ઠંડા જઈને આવું. આય હાલો આપણે બધા સેલ્ફી પાડવી. આ સીમા કોણ છે? ના પાડી હતી ને બહાર જવાની. ક્યાંની છે આ? ક્યાંથી નંબર આવ્યો? આ લુખ્ખા ભાઈ બંધારે રખડવાનું બંધ કરો હવે. હવે એક છોકરાના બાપ થયા. પણ આ મારો ફોન નહીં તારો ફોન હે. તારી બેન ના ફોન આવે છે. હા બેન બોલ ને શું કામ હતું? તમારાથી છે ને એક કામ હરખા નહીં થાય. એટલે બાપા શાંતિ રાખીને કોકનો ફોન આવે વાત કરી લો ને પછી બાજજે બરોબર. હા હાલો નો હોય હે પંચર પડ્યું. આ તો વાંધો ને હું આવું જ છું બરોબર. 2 જ મિનિટમાં આવું હોય. ક્યાંય જવાનું નથી. હાલો ઈ નહીં આવતા તેમ જે હોય ઈ પંચર કરાવીને ઘરે વયા જાજો. તડકો કેવો છે આવવાનું જવાય કે તડકાનું? કયો ભાઈ બંધ છે આ તમારો? એટલે પણ ભાઈબંધ નતો તો કોણ હતું વળી? તારો ભાઈ હતો. મારો ભાઈ હતો તો જાવ ને બિચારો તડકાનો ઊભો છે પંચર પડ્યું છે. એ તો કરાય આવશે હાથે. ના ના જાવ ને હવે આવું કઈ નહીં જાવ બોલ્યા પછી બોલ્યા.